બહુ ટાઈમ ભેગા રહ્યા અમે અને આજે જઈ રહ્યા છે અમે ઘરે. રોહન ના હોય યાર અમારે જો કે સવારમાં વહેલા ચા પીવો એના કરતી ફ્રૂટ આજે કમ બેક કરવાનું છે ડીસામાં 10-15 કિલોમીટર જઈને પાછો આવ્યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ન્યુ બ્લોગ ગાઈસ. આજનો બ્લોગ શરૂ થઈ રહ્યો છે 5:16 ઉપર સવારના વહેલા આપણા ગબ્બરભાઈના કેમ્પના રસોડાથી. જુઓ અરે બધા ચાલુ થઈ ગયું. અસના માટે કપાન ચાલુ એટલે આમે થોડી હેલ્પ કરે કે સેવ ટામેટા અમે લેવા ઈચ્છા થાય. હા આવી ગઈ જો ગાઈસ પૌવા બનાવવાનું ચા નાસ્તા માટે. હા અમારે તમે રૂમ પણ ખબર તમારા મોમાં આવી હા જો ગાઈસ પૌવા બનાવવાનું ચાલુ થઈ ગયું વહેલા. જો અમારી આખી ટીમ પહેલા ઉઠી જશે અને આજે કમબેક કરવાનું છે ડીસામાં. સીધું કમબેક. ચાલો ભાઈ અમે કમબેક કરો કમબેક. આ વળી આપણો ભાઈ મળો ભાઈ. હવે સિદ્ધરાજ એમ કરે છે, સિદ્ધરાજ ને જવા નહીં દેવો એટલે રાઈડર એવાય જ રે. કઈ કામ કર્યું એટલે દિવસ સેવા કરી. હવે ઘરનું કામ હજુ બીજ આવતી બીજ સુધી રાઈડર હોય રહેવાનો ભાઈ, નહીં જવા દેવો. રાઈડર પાછો કમબેક કરશે થોડા દિવસમાં. ઓકે કેટલા દિવસમાં જોવાલ કાર જેવું શું કોમ છે પછી કમબેક અમે એક અઠવાડિયામાં પછી આવી જા હે સિદ્ધરાજભાઈ કે તો જો ગઈ આટલા દિવસ ભક્તોની સેવા કરી. હજુ પણ અમારા બધા માણસો તો છે જે આખી ટીમ છે. સવારના કેટલા વહેલા ઉઠે જુઓ મતલબ કે 5 વાગ્યા પહેલા ઉઠી ગયા, બ્રશ કરી લીધું અને ફૂલ તૈયારી ચાલુ છે ચા નાસ્તા માટે. ચા તો બની ગઈ છે પણ ચા ના નાસ્તા માટે પૌવાનું ચાલુ છે. બાકી જુઓ ઓહો આ કાકો ફૂલ સેવા કરી હો. ચા બનાવી હતી કાકા? હા સા બનાવી હતી પૂરા બધા. આવો કાકા ચા બનાવી હતી વહેલા. હા પૌવા બધા એમ પૌવા ચાલુ છે બનાવવાનું. બાકી ગઈશ બધા ભક્તો તો હજી ઊંઘ્યા છે અને આમ તો જુઓ વહેલા ઉઠીને મતલબ કે ચાલવાનું ચાલુ પણ કરી દીધું છે અને જે અહીં પણ હશે એમને પણ ચા નાસ્તો બધું બાકી છે. અમારે જવાનું છે આજે ઘરે ગાઈસ, કેમ કે બહુ ટાઈમથી અહીં સેવામાં છું. વિચાર્યું કે આજે ઘરે જતા હું ઘરે થોડા ઘણું જે બી કામ હોય તો ચલો ગાઈસ આપણો બેગ રેડી કરીએ અને નીકળવાનું પ્લાનિંગ કરીએ. બરાબર વહેલા નીકળવું પડે છે કેમ કે પછી લેટ થઈ ગયા માટે. 180 કિલોમીટર રસ્તો છે અને જવાનું છે બાઈક પર. સો જલ્દી નીકળવું પડશે. તો ચલો નીકળીએ. બે હા એપલ ખાઈ લો, કટિંગ કરો આપણે બંને ખાઈએ. કઈ સાથે તો વહેલા એપલ ખાઈ લઈએ. ઓકે પછી નીકળીએ. જો ગાઈસ એપલ વહેલા ચા પીવો ને ચા. વાહ એપલ બોક્સ છે જુઓ. જો કે સવારમાં વહેલા ચા પીવો એના કરતી ફ્રૂટ સારું કહેવાય, મતલબ જરૂરી છે બહુ. ઉઠી ગયા ભાઈ? હા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય બાબા. હવે હાલ કરી ગયા પછી જોઈએ ક્યારે કમબેક કરવાનું થાય. પાછું કમબેક કરશે. ઘેર ફાવશે નહીં પછી મજા આવતી હતી. અરે જરૂરી જવું પડે કરે છે ને ઓળખે જ ને કે કોણ છે ઓળખવાનું ભૂલી ગયો મજા આવતી ગઈશ બધા ભાઈઓ ભેગા રહેવાની. ડીજે ઉપર ઊંઘવાની. ડીજે ઉપર ઊંઘવાનું રેગ્યુલર માં તો ડીજે ઉપર જ ઊંઘતો હતો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચલો ગાઈસ ફૂલ પાવર રેડી. જો એમને રેડી થઈ ગયા બસ નીકળી જશે ઘરે. ફૂલ તૈયારી અહીં તો ચાલુ જ છે.
જો બાકી ચાલો તો હા ના પૌવા નહીં ખાવા 5 વાગે પૌવા નહીં ખાવા તો ચલો ગાઈસ જલ્દી નીકળીએ ગાઈસ ઘરે જઈ રહી છો તમે ઓવે ઘરે જઈ રહ્યા હા, જાઓ જાઓ હો સુખી રહો આછી રાત છે કમાઈને ગાડી મેં કોને આવીશું ના ના આછી રાત નીકળો આરામથી જાજે ભાઈ આરામ ક્યાં હા આવીએ નેક્સ્ટ ટાઈમ કઈ મળશો નેક્સ્ટ ટાઈમ એટલે થોડા દિવસ કમ બેક કરજો પાછું યાર કમ્પ્લીટ કાઢું કમ્પ્લીટ તો થાતું જ નથી બધું. તાય કમ બેક તાય ભાઈ વિશ્વાસ રાખો અમારા ઉપર ચલો ગાઈસ લેટ્સ ગો બાઇક સ્ટાર્ટ કરીએ હા ભાઈ ચલો ગાઈસ બાઇક સ્ટાર્ટ કરીએ બહુ દિવસ પછી આ બાઇક આપણું ખાટલો વચ્ચે પડ્યો ખેંચીને સાઈડમાં કરી લઉં બાઇક કાઢવું પડશે ભાઈ એસે કિસ હો આવું પાછો કમ બેક કરી લેતા હું બાઇક હાલું જો ગાઈસ આજે આપણું બાઇક સ્ટાર્ટ થશે સીધું ડીસા માટે જો મીટર કરું જય બાબારી કોલ સ્ટાર્ટ કરું વાહ ગાઈસ મારો ખાસ ટાઈમ અમારા ખાસ ભાઈબંધ હાથે સ્પેન્ડ થયો છે આ ભાઈ હાથે બસ હવે અહીંથી જઈ રહ્યો છું ઊંઘમાંથી ઉઠીને આવી ગયા છો હજી બ્રશ નહીં કર્યું ગાઈસ બ્રશ નહીં કર્યું. અમારા ટીમના જ માણસો ગ્રુપના પણ બહુ ટાઈમ ભેગા રહ્યા અમે અને આજે જઈ રહ્યા છે અમે ઘરે અમે જશે ના રોહન ચાલુ કર એ રોહન ના હોય યાર અમારે સિદ્ધાર્થ સાચી નહીં જવાનો અમે 2 જણા જાવ છો અને બાઈક ભાઈ બે બ્રેક એવી મારવાની કે આગળથી જો ગાઈસ ઇમોશનલ થઈ ગયા હા આટલા દિવસમાં આટલો બધો પ્રેમ યાદ વધ્યો આવે છે બોલો. શું અર્જુનભાઈ આપણે કેટલા વાગે ઊંઘ્યા હતા 3 વાગે ઊંઘ્યો ગાઈસ 3 વાગે પાછો 5 વાગે ઉઠી ગયો ઊંઘ જ નહીં લીધા 3 વાગે ઊંઘ્યા હતા યા તો ઊંઘ્યા હતા ચલો ગાઈસ નીકળીએ મળીએ આગળ લેટ્સ ગો ગાઈસ 10-15 કિલોમીટર જઈને પાછો આવ્યો કારણ કે અમે જે રહીએ છીએ તેઓ આ બાજુ કરે ખબર ને તમને તો તે મારું પેન્ટ મતલબ કે 9 મેં સુકાયું હતું અને ભૂલી ગયો ઉતાવળમાં 5-10 કિલોમીટર જતો રહ્યો હતો બાઇક લઈને યાદ આવી ભાઈ પેન્ટ ભૂલી ગયો જલ્દી પાછો આવી ગયો ગાઈસ લેટ્સ ગો જો જલ્દી પેન્ટ લઈને કહો ગાઈસ કટાકટ બોલો થઈ રહ્યું છે મારી જો ટંકી વાંધો નહીં ગઈશ યાદ આવી ગયું જો હું કેસી ભાઈ બાકી ગઈશ છે નહીં આર્યું ઘર અને આર્યું આપણી પેન્ટ જો ગઈશ ફાઇનલી આર્યું છે અબ ઓ ભાઈ જો પેન્ટ ભૂલી ગયા હતા લઈ નીકળી ગયો ફટાફટ ગઈશ 10 કિલોમીટર કાપી નાખી દીધું ગઈશ પણ તોય પહોંચવાનું થયું ચાલ લેટ્સ ગો જલ્દી નીકળીએ આગળ મળીએ આગળ વ્લોગ લાઈવ કરું ગાઈસ ફાઇનલી ઘરે જઈ રહ્યા હતા અને વિડીયો લાઈવ કરવાનો તો યુટ્યુબ પર જો વ્લોગ કરી દીધો છે સેટઅપ ઉપર ઉભો રહ્યો જો બસ જસ્ટ વ્લોગ લાઈવ કરી 7 વાગે જો 7 વાગ્યાનો ટાઈમ છે આપણો ઇન્સ્ટા સ્ટોરી પણ લગાવી દીધી છે જલ્દી જોઈ લેજો બસ હવે નીકળવું છે ફર્સ્ટ બ્રેક લીધી છે કેમ્પથી નીકળે ત્યાંથી તો બસ નીકળી ફાઇનલી ગેસ ઘરે પહોંચી ગયો લગભગ 4 થી 5 દિવસ સેવામાં કામ કર્યું આપણા ગબ્બરભાઈના કેમ્પ ઉપર અને ગબ્બરભાઈના કેમ્પ ઉપર બહુ મતલબ કે રામાપીરના ભક્તો જે ચાલતા જઈ રહ્યા છે બાબાના દર્શન કરવા માટે કાં તો પછી બાઇક ગાડી જે પણ રીતે જઈ રહ્યા છે ઘણા બધા તેઓ આવતા હતા સૌથી વધારે મતલબ કે આપણા ગબ્બરભાઈના કેમ્પ ઉપર લોકો આવતા હતા અને બહુ સેવા કરી ગબ્બરભાઈએ તો હું પણ ત્યાં લગભગ 4-5 દિવસ રોકાણો બહુ મજા આવી અને આજ ફાઇનલી ઘરે આવી ગયો અને નાઇટમાં લગભગ ગઈ 3 વાગે ઊંઘ્યો હતો સવારના વહેલા 3 થી 4 ને 5 2 કલાક જસ્ટ ઊંઘ્યો 2 કલાકમાં પાછો જાગ્યો
5 વાગે મારા ભાઈબંધને જગાડ્યો કે ચલો આપણે ઘરે જવાનું છે. સો જલ્દીથી રેડી થઈ બ્રશ કરીને આવી ગયો. નાવાનું તો હજુ બાકી જ છે. બસ હવે નાવું છે. ઊંઘ પણ આવે છે. બસ થોડી વાર હોઈ જઈશ. મસ્ત આરામ કરશું. બહુ મજા આવી ગઈ. 5 દિવસ ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી. એમ થાય છે કે હજી વધારે રોકાણા તો મજા આવત. અને જે પણ ભાઈબંધો હતા ત્યાં ઘણા બધા હતા. લગભગ 10-15 જેટલા ભાઈઓ હતા. બધા હાથે રહેવાની બહુ મજા આવી. લિટરલી ગાઈસ ઘરની બહાર કઈ રીતે રહેવું મજા આવી બહુ ગાઈસ. બધા દોસ્તારો ભાઈબંધો અમુક નવા માણસો હતા એમના હાથે પણ દોસ્તી થઈ ગઈ. અને રાજસ્થાનમાં 5 દિવસની જિંદગી કાઢી. બહુ મજા આવી ગઈ. અને ફરીથી પણ આપણે આપણા ગબ્બરભાઈના કેમ્પ ઉપર કમબેક કરશું. અને ફરીથી આપણે બાબાજીના ભક્તોની સેવા કરવા જઈશું. પણ અત્યારે તો ઘરે આવી ગયો છું. બસ હવે નાહી ધોઈને ફ્રેશ થવું છે. સૂઈ જવું છે. આરામ કરવો છે. ઊંઘ આવે છે ગાઈસ. લિટરલી બાઇકમાં ઊંઘ આવતી ચાલુ બાઇકમાં. તો ને મારા હાથે જે ભાઈબંધ હતા એમને બાઇક ચલાવવા આપી દીધી. પાછળ રહી ગયો ગાઈસ. રિસ્ક નહીં લેવાનું. કારણ કે એકદમથી ઊંઘ આવી જાય અને મતલબ કે કોઈ બી વચ્ચે આવી જાય, કોઈ બી ઘટના થઈ શકે. સો ભાઈબંધને બાઇક એટલું બધું નહોતું ફાવતું. ફર્સ્ટ ટાઈમ ગઈ ચલાવી હતી ભાઈ R15. જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ ચલાવી હતું R15. તો બી આરામથી ભાઈને કીધું ચલાવજો. લગભગ થોડું જ ચલાવી દઉં એટલે ઊંઘ આવતી એટલા માટે. બાકી તો હું ચલાવતો જ હતો. પછી ગાઈસ મતલબ કે ત્યાંથી નીકળ્યો અને લગભગ 100 કિલોમીટર જેટલું ક્રોસ કર્યું અને ઊંઘાવાનું ચાલુ થઈ ગઈ. ચાલુ બાઇકમાં આંખો બંધ થઈ જતી હતી લિટરલી ગાઈસ. પછી ભાઈને બાઇક ચલાવવા આપ્યું. પછી આગળથી પોલીસના ચેકપોસ્ટ આવતી હતી. સો બાઇક મેં લઈ લીધું. મારી જોડે ડ્રાઇવિંગ લાઇસન્સ, ડોક્યુમેન્ટ બધું ઓકે હતું એટલા માટે. પછી ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયો. લગભગ 4 થી 5 કલાકનો રસ્તો હતો. અત્યારે ઘરે આવી ગયો. બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયું. હોઈ જવું, આરામ કરું અને ફરીથી ટૂંક સમયમાં આપણે આપણા ગબ્બરના કેવું પર કમબેક કરશું ગાઈસ. લેટ્સ ગો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ. નેક્સ્ટ સિરીઝના બ્લોગમાં. બી સેફ, રાઇટ સેફ ગાઈસ.